खुदाई न दे खुदा શિવરાત્રીના મેળામાં ગરવા ગિરનારને ગોદમાં મળ્યા છે. આવતા સહેજ મોડું થયું પણ મારો 3 વાગ્યાથી જીવ આય હતો. એમ થાય કે ક્યારે 4 વાગે ક્યારે પૂરું થાય ને ક્યારે જાય. કારણ કે મને હજી યાદ છે, હું દર વર્ષે કહું છું, આ કોઈ બડાઈ કે સારું લગાડવાની બાબતની વાત નથી, પણ આયા ક્યાંક ભીડમાં ઊભો હું સાંભળતો ભાઈ वो दिन तक याद है. અને એટલા માટે મારો જીવ અહીંયા ખેંચાય છે. એનું કારણ કે ભજનની દુનિયામાં હવે મારી દ્રષ્ટિએ ઢોલીવુડ નામનો અમદાવાદથી સામે એક બહાર પડે છે. લક્ષ્મણભાઈ, આપને ખ્યાલ ન હોય તો એમ મારું ઇન્ટરવ્યુ હતું. એમાં મને કહે કે અત્યારના સમયમાં તમે કોને સાંભળવાનું પસંદ કરો ભજનમાં, લોક સંગીતમાં? મેં માત્ર 2 નામ કીધા, એક મોરબી લક્ષ્મણભાઈ બારોટ અને બીજું દેવરાજ ગઢવી. કોઈને યાદ, કોઈને સાચું ન લાગતું હોય તો મારી પાસે છે, જોઈ જાજો. હા, 2-4 આડાવડા લીટા કરી એમાં કંઈક વાંધો હોય તો અહીંયાથી સુધરી જાય ભાઈ. હા, સાચી વાત છે ભાઈ. અને શિષ્ય રહેવામાં મજા છે, વિદ્યાર્થી રહેવામાં મજા છે. શિક્ષક બની ગયા એટલે પૂરું થયું. કારણ ખુદા હમકો એસી ખુદાઈ ન દે ખુદા હમકો એસી ખુદાઈ ન દે कि अपने सिवा कुछ दिखाई न दे खुदा हमको ऐसी खुदाई न दे खुदा हमको ऐसी खुदाई न दे कि अपने सिवा कुछ दिखाई न दे खुदा हमको ऐसी खुदाई न दे. जमीन